100 વર્ષ જૂનું અમારું મકાન છે। ઉપરનો કબજો ભાડવતનો હતો, નીચેનો કબજો અમારો હતો, એટલે અમારું જે ભાડવત જોડે સેટ ના થયું એની અંદર આવું ઉતારવાનું રહી ગયું। અને નિર્ભય શાખાની નોટિસ આવી હતી, એમને બી આપી હતી, ભાડવતને બી આપી હતી, ને મને બી આપી હતી। એ લોકોએ નહીં કરી। હવે સામા ભાડવત મને કબજો સોંપે તો હું ઉતારી શકું ને, ભાડવતના કબજાની અંદર માલ હોય તો કેવી રીતે તોડી શકું? ઉપરનો કબજો ભાડવતનો છે ના, કોઈ એ લોકો બી નથી, એ લોકો તો બીજે રહે છે, સામળ વેચાની પોરમાં રહે છે। ઓછામાં ઓછું 5-7 વર્ષ ઉપરથી ખાલી હશે ને અમને કબજો નથી આપ્યો। હું માલિક છું આ જગ્યાનો, મધુકર અંબાલાલ કંસારા મારું નામ છે। એ મારા 2 કાકાના છોકરાઓ બી આમાં પાર્ટનર છે। આપણે દરબારબેનના ખાંચામાં મકાન જે જર્જરિત હતું એ ધરાશાયી થયું છે। મકાન ઘણા ટાઈમથી જર્જરિત છે, કોર્પોરેશનની નોટિસ પણ આપેલી છે અને અત્યારે વાવાઝોડાને કારણે કે ગમે તે હશે પરિસ્થિતિને કારણે અત્યારે મકાન જર્જરિત મકાન હતું એટલે અત્યારે ધરાશાયી થયું છે। કોઈ જાનહાનિ નથી થઈ, પણ અત્યારે જોઈ શકો છો કે 2 સ્કૂટર દબાઈ ગયેલા। બાજુમાં જે દુકાન હતી એ ભાઈ પણ બચી ગયા, અહીંથી પાસ થયા હતો, પણ કોઈ જાનહાનિ થઈ નથી અત્યારે। 14 અને 100 વોર્ડ નંબર 14 નો વિસ્તાર છે। નરસિંહજી પોર્ટ જવાનો રસ્તો કહેવાય છે। એ આજે એક જૂની ઇમારત, જર્જરિત ઇમારત, 60 થી 70 વર્ષ જૂની ઇમારત ધરાશાયી થયેલ છે। આવી કેટલી વડોદરા શહેરમાં જૂની ઇમારત છે તો કોર્પોરેશન નોટિસ આપ્યા પછી બી વડોદરા શહેરનો તો અંદાજ નથી, પણ અમારા વહીવટી વોર્ડ 14 માં અંદાજિત 700 જેવી નોટિસો આપવામાં આવેલી છે। નાયક કાર્યપાલક વોર્ડ 14 મૌલિક ચોક। ધરાશાયી થઈ ગયો છે। બીજો મોબાઈલ લાવો, એમાં પાછળ ગુજરાતી કરો ને પછી જે બી હમણાં ના કરાય। जो लोग यहाँ से आना जाना है वो लगी हुई है। जल्दी नहीं बने रही है, घर जो है इसको खाली करा कर तोड़ा जाता है तो जल्दी तक ये रोड जो है फिर से एक बार शुरुआत होगी। एनवायरमेंट के साथ में ઉતારવા નથી આવ્યા લોકો। ના ના કે ભાઈ જોખમ વાળું છે, એ લોકો જોઈ ગયા પણ આ નહોતા। કોર્પોરેશન પેલા ભાઈ છે ને, કોર્પોરેશન વાળા એન્જિનિયર છે, હા, આ કાકોની ઓલી પાછળ છે ને જો